જય સ્વામિનારાયણ. હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ રજવાડી લચ્છી. તો રજવાડી લચ્છી કેવી રીતે બનાવી હું તમને આજે બતાવીશ. તો રજવાડી લચ્છી બનાવવા માટે મેં એક ડબ્બી મોળું દહીં લીધું છે. દહીં મેં અમૂલનું લીધું છે અને આપણે 8 બદામ લીધી છે. આપણે 8 કાજુ લીધા છે અને 8 દ્રાક્ષ લીધી છે અને 8 પિસ્તા લીધા છે. આ બધા બદામ, કાજુ અને દ્રાક્ષ અને પિસ્તા બધું મેં 2 કલાક પહેલાં પલાળી દીધું હતું અને અડધી પોણી વાટકી જેટલું મેં ખાંડ લીધી છે અને અડધા વાટકા જેટલું દૂધ લીધું છે. દૂધ મેં ગરમ કરી લીધેલું છે. દૂધ ગરમ કરીને જ લેવાનું, એમ ઠંડુ નહીં લેવાનું. એટલે મેં દૂધ ગરમ કરીને લીધું છે અને પછી આપણે એલાયચી પાવડર લીધો છે. 10 થી 12 જેટલી એલાયચી પાવડર લીધો છે અને આપણે આ કેસર લીધું છે અને આપણે રજવાડી જે લચ્છી બનાવી એની ઉપર આપણે બદામ અને પિસ્તાનું ડ્રાયફ્રૂટ લીધું છે. તો આપણે જે કાંઈ આપણે ડ્રાયફ્રૂટ પલાળ્યા છે એને પેલા ગળણીમાં ગાળી અને લઈ લઈશું. હવે આ રીતે આપણે ગાળી અને લઈ લઈશું. બધું એક સાથે ગાળી લેવાનું આપણે ગળણીમાં. હવે એક સાથે બધું આપણે ગાળી લીધું છે. હવે આપણે જે આ દૂધ ગરમ કરેલું છે એમાં બધું ડ્રાયફ્રૂટને આપણે એડ કરી દઈશું. હવે આપણે જે આ કેસર લીધું છે, કેસર પણ આપણે દૂધ સાથે એડ કરી દઈશું. હવે આપણે થોડીક વાર 2 મિનિટ જેટલું પલળવા દઈશું. તો આપણે 2 મિનિટ સુધી આ દૂધમાં ડ્રાયફ્રૂટ બધું ગળે ત્યાં સુધીમાં આપણે દહીંને ઝેરી લેશું બ્લેન્ડરથી. તો આપણે આ ડબ્બીનું દહીં લીધું છે એ આપણે કાઢી લઈશું, વાસણમાં એડ કરી દઈશું. ડબ્બીનું દહીં હંમેશા મોળું જ આવે એટલે લસ્સી પીવાની પણ મજા આવે. અત્યારે તો ગરમી છે એટલે ગરમીમાં ખૂબ મજા આવે. લસ્સી ને ઠંડુ પીવાની જ મજા આવે, ગરમીની સિઝન છે એટલે. હવે આપણે બ્લેન્ડરથી ઝેરી લઈશું. એકદમ સરસ લસ્સી બનાવેલું છે. તો આપણે લચ્છી થોડીક ઓછી બની છે એટલે અમારા ઘરમાં થોડુંક કેમ કે રજવાડી લચ્છી બહુ જ ભાવે છે અને ખૂબ પસંદ છે એટલે આપણે બીજી ડબ્બીનું પણ દહીં આપણે એડ કરી દઈશું તો થોડીક વધારે બને એમાં. અમારા ફેમિલીમાં બધાને રજવાડી લચ્છી વધારે ભાવે છે. એટલે આપણે આ એક બીજી ડબ્બીનું પણ દહીં એડ કરી દઈશું. પાછું આપણે ઝેરી લઈશું થોડું. હવે સરસ રીતે આપણે દહીંને ક્રશ કરી લીધું છે, સરસ રીતે બ્લેન્ડરથી એકદમ સરસ થઈ ગયું છે અને આ રીતે જ કરવાનું, એમ આ એકદમ લીસું થઈ જવું પડે આ રીતે. હવે આપણે સાઈડ પર થોડીક વાર મૂકી દઈશું અને આ જે દૂધમાં પલાળ્યું છે બધું ડ્રાયફ્રૂટ એ બધું એક જારમાં એડ કરી દઈશું આ રીતે. હવે આ એલચી પાવડર લીધો છે એડ કરી દઈશું. ખાંડ લીધી છે. હવે આપણે આ ક્રશ કરી લઈશું મિક્સર જારમાં.
તો આપણે સરસ રીતે ડ્રાયફ્રૂટ બધું જે આપણે એડ કર્યું હતું કોર્સ કરી લીધું છે. એક આપણે વાટકામાં લઈ લઈશું. હવે આપણે વાટકામાં લઈ લીધું છે. હવે આપણે લચ્છી બનાવી લઈશું રજવાડી. હવે આપણે કાચના ગ્લાસ લીધા છે 2. એમાં જે આપણે દહીં ઝેર્યું છે એ આપણે કાચના ગ્લાસમાં એડ કરીશું. પણ પહેલાં આપણે બરફના ટુકડા એક એક એડ કરીશું. ઠંડી લસ્સી હોય તો મજા આવે પીવાની એમ. તો પહેલાં આપણે દહીંને એડ કરીશું. હવે આપણે જે ડ્રાયફ્રૂટ જે કર્સ કર્યું હતું કેસર ને બધું અંદર નાખી, ખાંડ, કેસર, એલચી, હવે આપણે આ જે પેસ્ટ બનાવી છે એ આપણે થોડીક એડ કરીશું આ રીતે. હવે એકદમ સરસ રીતે હલાવી લઈશું આ રીતે. હવે સરસ રીતે આપણે આ ગ્લાસમાં પણ મિક્સ થઈ ગયું છે અને હવે આટલું વધ્યું છે એ આ ગ્લાસમાં એડ કરી દઈશું. સરસ રીતે આને પણ મિક્સ કરી દઈશું. તો સરસ રીતે આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે, રજવાડી લચ્છી. અને તમે જોઈ શકો છો આનો કલર પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે. જોઈને જ પીવાનું મન થઈ જાય એવી આપણી રજવાડી લચ્છી બની છે. તો આપણે હજી ઠંડી કરવા લચ્છીને ઉપરથી એક એક બરફનો ટુકડો એડ કરીશું. હવે ઉપરથી પિસ્તા અને બદામનું ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો તૈયાર છે આપણી રજવાડી લચ્છી. અને જો તમને મારી આ લચ્છી જો ગમી હોય રજવાડી, તો તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને ખૂબ ભાવશે અને ખૂબ ટેસ્ટી લાગશે. અત્યારે ગરમીની સિઝન છે એટલે ઠંડી ઠંડી લચ્છી પીવાની મજા પણ આવશે. તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવજો લચ્છી એમ. તો તૈયાર છે આપણી રજવાડી લચ્છી. અને જો તમને મારી આ રજવાડી લચ્છીની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારી રજવાડી લચ્છીની રેસીપી કેવી લાગી. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.